તો ફરી એકવાર સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે અમે આવી ગયા છીએ સ્કોટલેન્ડના એક લોકેશન ઉપર જ્યાં બે ઘોડાની પ્રતિમા છે અને એનું નામ છે કેલ્પિસ. પ્રતિમા વિશે વાત કરીએ ને, પ્રતિમા તો નહીં અને સ્કલ્પચર કેવું વધારે યોગ્ય રહેશે. એટલે સ્કલ્પચર વિશે વાત કરીએ ને પહેલાં તમને કહી દઉં કે હજુ કાલ સાંજ સુધી છે ને અહીંયા ફ્લડ હતું, એટલે કે પૂરની સ્થિતિ હતી. જો આ સાઈડ છે ને રિવર બેંક તમને પાછળ દેખાય છે. હવે એ ફૂલ હતું અને પાર્કિંગ એરિયામાં બધે છે ને એટલું પાણી પેલું થયું હતું ને કે અહીંયા એન્ટ્રી આ લોકો રિસ્ટ્રિક્ટેડ રાખી હતી. તો અમે આજે આવ્યા છીએ અને આજે લકીલી ઓપન થઈ ગયું છે. તો પ્રતિમાની ખાસિયત એવી કંઈક છે, સ્કલ્પચરની ખાસિયત એવી કંઈક છે કે એ સ્કલ્પચરની હાઇટ જે છે ને એ 30 મીટર ઊંચી છે, એટલે કે 100 ફૂટ આજુબાજુ થાય. અને 100 ફૂટ આજુબાજુ એ સ્કલ્પચરની હાઇટ છે ને 2013માં ઓપન થયું હતું. અને આજે દેશ વિદેશથી બહુ બધા ટુરિસ્ટ લોકો અહીંયા આવે છે. જો તમને પાછળ સામે દેખાતું હશે. હવે આજે થોડું પબ્લિક ઓછું છે કેમ કે 2-3 દિવસથી જે પૂર જેવી સિચ્યુએશન હતી ને એટલે ટુરિસ્ટ એટ્રેક્શન થોડું ઓછું થઈ ગયું છે. પણ તમે જુઓ આ રીતના 2 હોર્સ છે અને સ્કલ્પચરમાં તમે અંદર જઈ શકો છો. અંદર જઈને અંદર મ્યુઝિયમ ટાઈપનું છે બનાવેલું, તો તમે અંદર જઈને એનો પણ આનંદ લઈ શકો છો. અને જો હજુ ગ્રાઉન્ડમાં તમને પાણી જોવા મળે. મોસ્ટ વિઝિટેડ પ્લેસમાંનું એક છે જે અહીંયા લોકો બહુ બધા લોકો આવે છે. અંદર જઈએ ને પછી આઈડિયા આવે કે અંદર રિયલી લોકો શું બતાવે છે. બાકી ઇન્ડિયાથી જર્મનીથી લંડન અને લંડનથી અમે સ્કોટલેન્ડ આવ્યા છીએ આ 2 સ્કલ્પચર જોવા માટે. અને આ સ્કલ્પચર જોવા માટે તમારે આવવું હોય ને તો તમે એડિનબરાથી ગ્લાસગો નામનું જે ટાઉન છે ને એ ટાઉનમાં આવવાનું. ત્યાંથી તમારે 2 બસ લેવાની હોય છે અને એ બસ તમે ફાલ્કિર્ક હાઈથી લઈ શકો છો. જો તમારે એમ ન કરવું હોય તો તમે છે ને ટેક્સી લઈ શકો છો. 8 પાઉન્ડમાં મારે ટેક્સી થઈ અને અહીંયા તમને ઉતારે કે તમે અહીંયા આવીને તમે ફોટોગ્રાફી ને એવું બધું કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો દરરોજની જેમ લાઈક, શેર ને કોમેન્ટ કરી દેજો.